નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત. રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બોટાદ, ભાવનગર, અમરેલીમાં વરસાદ ધોધમાર વરસ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. બોટાદના રાણપુરની વાત કરીએ, જ્યાં માલણપુરમાં કાર ફસાઈ ગઈ છે. માલણપુરથી હડમતાળા પાસે નદી પર કાર ફસાઈ છે. નદીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ જતા 2 લોકોનું સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બોડિયા ગામના રજની મિસ્ત્રીની કાર ફસાઈ ગઈ છે, જેના કારણે કારમાં ફસાયેલા 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો માલણપુરથી હડમતાળા પાસે એક કાર ફસાઈ હોવાની ઘટના સામે આવી છે. પાણીનો ધસમસતો પ્રવાહ અને ત્યારબાદ તેમાંથી પસાર થવાની હિંમત કરતા આ કાર પાણીમાં ફસાઈ ગઈ. જોકે તાત્કાલિક ઘટના સ્થળે સ્થાનિકો પહોંચી ગયા અને આ કારમાંથી 2 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. પરંતુ જ્યાં જ્યાં વરસાદ વરસ્યો છે, વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યાંથી લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે કે જીવના જોખમે રસ્તો પસાર ન કરો. ગમે ત્યારે તમારું વાહન ફસાઈ શકે છે. જોકે હજુ પણ બપોર 1 વાગ્યા સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાને કારણે મુશ્કેલી વેઠવાનો લોકોને વારો આવ્યો છે. બોટાદના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. માલણપુરથી હડમતાળા પાસે નદીમાં કાર ફસાઈ ગઈ. 2 લોકો કાર લઈને ત્યાંથી સવાર થઈ રહ્યા હતા, પરંતુ એ ધસમસતો પ્રવાહ કારને પોતાની સાથે ખેંચી ગયો, જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. બોટાદમાં 7 થી 8 ઇંચ વરસાદ અલગ અલગ વિસ્તારોમાં વરસ્યો છે. નદી નાળા છલકાયા છે. નદીના પાણીનો જે ધસમસતો પ્રવાહ છે, એ બધી જ વસ્તુઓ પોતાની સાથે ખેંચી રહ્યો છે. ત્યારે વધુ એક કાર પાણીમાં તણાઈ ગઈ.